હેલો ગાઈસ, સવાર બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના મારા મિની બ્લોગમાં સ્વાગત છે તમારું। ચલો બધાને કરાવી દઈએ ગુડ મોર્નિંગ। ફરી અવાજ આસ્તો કરજો। ગુડ મોર્નિંગ ડોલી, ગુડ મોર્निंग बेटा। जो हमारा डॉली तो हवा उठो हो, श्लोक हवा उठी। गुड मॉर्निंग, गुड मॉर्निंग, जय माताजी, जय माताजी, गुड मॉर्निंग। डॉली जय माताजी बेटा। गुड्डू जय माताजी बेटा, गुड मॉर्निंग। डॉली गुड्डू આવી ગઈ છે સવારમાં ઉપર। डॉली જોડે રમવા। ગુડ્ડુ ચા પીવાની બેટા? ચલો તા ગાઈસ આવી જાઓ ચા પીવા। અમે તો બધા બેસી ગયા અત્યારે ચા નાસ્તો કરવા માટે। જો કોણ આવી છે ચા નાસ્તો કરવા માટે? આ છે મારી ગુડ્ડુ। ગુડ્ડુ ચા પીવાની બેટા? તાર ચા દૂધ પીવાનું હો ને તો પી લો। ચલો તાણ હો બેટા, ઠરવા દેજે, બિસ્કિટ પલાળીને ખો હાલ હો। જો ગાઈસ આજે તો આવી ગઈ છે ગુડ્ડુ અમારા જોડે ચા નાસ્તો કરવા માટે। અમે બેસી ગયા છે અત્યારે ચા નાસ્તો કરવા માટે। તમે પણ આવી જાઓ ચા નાસ્તો કરવો હોય તો। ચલો તાણ ચવાણું ને પૂર્યું। ગુડ્ડુ ખાય છે બિસ્કિટ। આ છે મારું ચા। ચલો તાણ પી લઈએ, ચા નાસ્તો કરી દઈએ। હાય ગાઈસ કરો ગુડ્ડુ। મારું નામ છે ગુડ્ડુ, બીજું નામ છે મારું યુક્તિ। ચલો તાન ગાઈસ સવારમાં કામે લાગી જઈએ। જો આટલા કપડાં વોશ કરવાના છે મારે, પહેલથી મેં પલાળીને જ રાખ્યા છે। ચલો તાન હવે બેસી જાઉં કપડાં વોશ કરવા માટે। વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ। ફટાફટ આટલા કપડાં તો હું એક જ મિનિટમાં વોશ કરી દઈશ। 4 જણના કપડાં છે અમારે તો ધોતા કંઈ વાર ના લાગે। ચલો ત્યાં વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ। ફટાફટ ધોઈ દો કપડાં। નાહી ધોઈને રેડી થઈ ગઈ, કપડાં પણ વોશ કરી દીધા અને અત્યારે મારે બનાવવાનું છે જમવાનું। જો કપડાં બધા ધોઈને સૂકવી દીધા, વાસણ પણ થઈ ગયા અને અત્યારે મારે બનાવવાનું છે જમવાનું। તો ચલો જમવાનું બનાવી દઉં। જમવાનું બનાવવાના છે ચણા તો બાફા મૂકી દીધા નાના ચકડા કુકરમાં। અને અત્યારે હવે જો ડોલી તો નહીં આવી ગઈ છે। ડોલી તો નહીં આવી ગઈ, તૈયાર થાય માથું બાથું ઉડાવીને। ડોલી નહીં લીધું બેટા? આમ તો તાકો, ગાઈસને બોલાવો। હાય ગાઈસ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ। ડોલી તો મસ્ત અત્યારે નહીં ધોઈને રેડી થઈ ગઈ। મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજાને સાથે શેર કરજો। લાઈક જો ગાઈસ ગુડ્ડુ તો અત્યારે સૂઈ ગઈ। આજ તો બિચારીને તાવ આવ્યો છે તો વહેલા સૂઈ ગઈ છે। મમ્મી હું રમવા જાઉં હા? સારું ચાલ જા તું। ડોલી તો જાય છે અત્યારે રમવા। જોતા બેટા હો જમવાનું એટલે બૂમ પાડું। જમવા આવી જાઉં। સારું હો જો અત્યારે તો ડોલી જાય છે રમવા માટે। ચલો હું તો બનાવી દઉં જમવાનું। અત્યારે મેં બેસી ગયા છો હું, શ્લોક અને ડોલી 3 જણ જમવા માટે। એના પપ્પા તો ગયા છે। જો મસ્ત વઘારેલો રોટલો, ચણા, બટેકાનું શાક ને રોટલી। ડોલી તો જો પિઝા બનાવીને ખાઈશો। ચલો ત્યાં ગાઈસ જમી લઈએ અમે એકલા આજે તો, એના પપ્પા તો ગયા છે બહાર। તો વિડીયોમાં બને રહેજો ગાઈસ। ચલો જમી લઈએ। હાય ગાઈસ, તમે જોઈ શકો છો પપ્પા કેટલા બધા સીતાફળ લાવ્યા છે એટલે હું ખાવા બેસી ગઈ છું। જો ગાઈસ સાંજ પડી ગઈ છે, ડોલી તો અત્યારે બેસી ગઈ છે સીતાફળ ખાવા માટે। અને પપ્પા જો કેટલા બધા સીતાફળ લઈને આવ્યા। ડોલીને ફેવરેટ છે સીતાફળ, બહુ જ ભાવે ડોલીને તો। સીતાફળ હોય ને તો ખાવાનું ના ખાય। જો કેટલા બધા ખાઈને બેઠી જો।
હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સાંજ પડી ગઈ છે ને અત્યારે માર બનાવવાના છે આલુ પરાઠા. તો જો આલુ તો મેં લઈ લીધા છે, હવે એને ધોઈને બાફા મૂકી દઉં. વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. તમને બતાવું હું કેવા બનાવું છું આલુ પરાઠા. ચલો ગાઈસ દેખો, અત્યારે મેં આલુ બાફા મૂકી દીધા છે ને અત્યારે માર બનાવવાના છે આલુ પરાઠા. ચલો બાંધી દો અત્યારે, પછી બનાવી દઈએ આલુ પરાઠા. વિડીયોમાં બને રહેજો. ચાલો તો મિત્રો, જો બટાકા મારા બફાઈ ગયા છે ને એક બાજુ જો લોટ પણ બાંધી દીધો છે. અત્યારે મારો બનાવવાનો છે આલુ પરાઠા માટે. ચલો તમે બટેકાને સોલી દઉં, પછી બનાવી દઉં આલુ પરાઠા માટે બનાવી દઉં માવો. ચલો તમે વિડીયોમાં બને રહો ગાઈસ. તો ગાઈસ મસ્ત બધા બટેકા અમે આ રીતે છીણી લીધા છે. આખા ના રહી જાય એના માટે છીણી દેવાના, એટલે આલુ પરાઠા બનાવતી વખત આપણને તૂટી ના જાય વણતી વખત. ત્યારે તમે બધો માવો જો બનાવી દીધો છે બટાકાનું. મારો માવો ફ્રાય કરવાનો છે ગાઈસ. ચલો તમે વિડીયોમાં બન્યા રહો. માવો ફ્રાય કરી દઉં હું અત્યારે. જો મસ્ત છેણાઈ જશે. એના અંદર નાખવાની છે ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ. જો તો ગાઈસ ત્યારે મારી ડુંગળી ફ્રાય થઈ ગઈ. તો હવે મારા અંદર નાખવાના છે આલુ નાખી દઉં. મસાલો મારો તૈયાર થઈ જાય. કોણ આવ્યું છું? એનો અવાજ આવતો થઈ જજો ભલે. જો તો ગાઈસ આલુ પરાઠા માટે મારો મસાલો રેડી થઈ જશે. જો ગાઈસ મારો મસાલો તો રેડી થઈ ગયો છે. હવે ઠંડો થાય એટલે બનાવવાના છે મારા આલુ પરાઠા. જો મસ્ત જેવો દેખાય છે મસાલો. આલુ પરાઠા માટે પહેલથી મસાલો તૈયાર કરીને મૂકવાનું. થોડી વાર ઠરે એટલે પછી બનાવવાના એના આલુ પરાઠા. ચલો તમે વિડીયોમાં બન્યા રહો ગાઈસ. બનાવી દઉં આલુ પરાઠા. જો ગાઈસ અત્યારે બનાવું છું પરાઠા. મસ્ત માવો ઠંડો થઈ ગયો છે. જો આ રીતે બનાવું છું પરાઠા. આલુ પરાઠા બનાવું છું. વિડીયોમાં બન્યા રહો ગાઈસ. સૌ કરતો જો ગાઈસ મસ્ત બનાવી કાઢ્યું છે મેં આલુ પરાઠા. જેને પણ ખાવું હોય આવી જજો. મસ્ત બનાવી કાઢે છે. હું કરી દઉં એનો ફ્રાય. આ મૂકો જો મસ્ત આલુ પરાઠા થાય છે ફ્રાય. ચલો ગાઈસ બનાવી દઉં આલુ પરાઠા. જેને પણ ખાવું હોય આવી જજો. ગરમા ગરમ આલુ પરાઠા અને દહીં. જો ગાઈસ ચાલુ જ છે મારા પરાઠા બનાવવાનું. ફ્રાય થાય તો શ્લોક તને આપી દો પરાઠા. એક બની ગયું તને આપી દઉં. ચલો દાણે પરાઠા તો બની ગયું છે ગાઈસ. શ્લોકનો આપી દઉં દહીં આલુ પરાઠા. લે શ્લોક ખાઈ લે. ખાઈને પછી જા મેળામાં જવું હોય તો. જો ગાઈસ મસ્ત બનાવી કાઢે છે આલુ પરાઠા દહીં જોડે. એક તો હજી બને છે. એક ખા, બીજું બને એટલે તને આપો હો શ્લોક. બની જવા જ આવ્યું. ચલો તા શ્લોક તો બેસતી ગયા આલુ પરાઠા ખાવા માટે. પછી મારે બનાવવાનું ચાલુ જ છે ગાઈસ. ચલો તમે બનાવી દઉં બીજા બાકી છે. હેલો ગાઈસ જો તો ફાઇનલી બની ગયા છે મારા આલુ પરાઠા. મસ્ત બનાવી કાઢ્યા છે આલુ પરાઠા. અને અત્યારે અમે હવે જમી લઈશું. શ્લોકે તો જમી લીધું છે. મારા ડોલી પપ્પાને જમવાનું છે. એ આવ્યા નથી અત્યારે ઘરે.
ઘરે આવી એટલે અમે બેન પપ્પા જમી લઈએ. ચલો ત્યાં વિડીયોમાં બન્યા રહો ગાઈસ. મસ્ત બનાવી કાઢે છે આલુ પરાઠા.